શેર્સના જીગર પટેલ જોડાઈ ગયા છે। જીગરજી, સ્વાગત આપનું, વેરી ગુડ મોર્નિંગ। અને જો એક સારી એવી રનઅપ આપણે જોઈ લીધી, 24,500 સુધી પહોંચવાની નિફ્ટીની અપેક્ષા હતી। ગઈકાલે આપણે ઇન્ટ્રાડેમાં એ લેવલ પર જોવા મળ્યા, ત્યાંથી પ્રોફિટ બુકિંગ અને આજે થોડાક વૈશ્વિક સંકેતો નબળા એટલે થોડુંક દબાણ છે। તો શું હવે આજે બજારની અંદર દબાણ આવ્યું છે નિફ્ટી બેંક નિફ્ટી બંનેમાં? શું એ સારી ઓપોર્ચ્યુનિટી અત્યારે લોંગ માટેની બની રહી છે? શું મત આવે માર્કેટનો અહીંથી તમારા માટે? વેરી ગુડ મોર્નિંગ નીરજસિંહ। આપણે લાસ્ટ 2 અઠવાડિયાથી જે વાત કરી રહ્યા છે એવી રીતે જ માર્કેટ પેન આઉટ થયું છે। બ્રેકઆઉટની આપણે રાહ જોતા હતા 24,200 ના ઉપર, પછી એક્સપેક્ટેડ હતું કે સસ્ટેન થશે તો 24,500 600 દેખાશે અને 24,600 એક રેઝિસ્ટન્સ અને ઓવરઓલ અગર આપણે જે જોઈએ એક સપ્લાય ઝોન પણ હતું અને ગઈકાલે આપણે એક ટોપ બનાવ્યું સમવેર નિયર 24,530, એટલે એ 100 પોઈન્ટનો ઝોન એક સપ્લાય ઝોન હતો અને અવરલી ચાર્ટ ઉપર એક નેગેટિવ ડાયવર્જન્સ પણ બનતો હતો। તો એના રૂપે આપણે પુલબેક જોયો છે અને પુલબેક એકચ્યુઅલી આવવાની જરૂરત પણ હતી। અગર વન સાઇડેડ જાત તો પછી આપણને હાયર લેવલ્સ ઉપર સસ્ટેન રહેવું ડિફિકલ્ટ થઈ જાત અને ઓવરઓલ હજી પણ માર્કેટ 100 દિવસની જે એક્સપોનેન્શિયલ છે એના ઉપર જ ટ્રેડ કરી રહ્યું છે। 50 દિવસની હોય ડેલી ચાર્ટ ઉપર એના ઉપર જ છે, એટલે હજી પણ ટોન બેરિશ નથી। મેજર સપોર્ટ 24,200 રહેશે, એના પછી 24,150 નો રહેશે અને ઓવરઓલ હવે જે ફ્રેશ મોટો મૂવ અગર આપણાને જોવો છે તો 24,300 ના ઉપર ક્લોઝિંગ આવે છે તો પછી ફ્રેશ નવા હાઈ જોવા મળી શકે છે। એટલે નિફ્ટીમાં બાય ઓન ડીપની જ રણનીતિ રહેશે અત્યારના માટે, બીકોઝ જેટલું કરેક્શન એક્સપેક્ટેડ હતું એટલું આજે જોવા મળી ગયું છે। ઓલમોસ્ટ 24,200 ટેસ્ટ થયા છે, એટલે કરંટ લેવલેથી સ્ટેગર્ડ મેનરમાં 24,200 સુધી બાય કરવાની સલાહ રહેશે। 24,100 ના નીચે આપણે એક સ્ટોપ લોસ લગાડશું અને ઓવરઓલ ફરીથી જ્યાંથી આપણે સ્વિંગ હાઈથી નીચે આવેલા 24,520 550 એક ટાર્ગેટ લઈને ચાલશું નિફ્ટીની અંદર। વેરેસ બેંક નિફ્ટીમાં પણ એક કરેક્શન એક્સપેક્ટેડ હતું અને કરેક્શન આવ્યું છે, બટ બેંક નિફ્ટી અગર આપણે ઓવરઓલ જોઈએ તો મોમેન્ટમ થોડું લૂઝ કરી રહ્યું છે છેલ્લા 6-7 ટ્રેડિંગ સેશનથી, બટ ઓવરઓલ બેઝડ ઓન અવરલી ચાર્ટ હજી પણ આપણે અવરલી ચાર્ટમાં જે 100 અવરની જે મૂવિંગ એવરેજ છે એના ઉપર જ ટ્રેડ કરી રહ્યા છે અને આજે સપોર્ટ પણ એક્ઝેક્ટલી ત્યાં જ લેવામાં આવ્યો છે। એટલે એક બાઉન્સ આમાં પણ બની છે નિફ્ટી બેંકની અંદર, બીકોઝ એચડીએફસી બેંક સપોર્ટ આપણાને કરી રહ્યો છે ગઈકાલે અને લાસ્ટ 2 દિવસ એક મોમેન્ટમ સારી હતી એની અંદર, એટલે બાય કરવાની સલાહ રહેશે। બેંક નિફ્ટીમાં પણ કરંટ લેવલ સપોર્ટના છે 57,850 800 નો ઝોન છે, બાય કરવાની સલાહ છે અને સ્ટોપ લોસ જે રહેશે 57,400 ના નીચે રહેશે અને ફરીથી એક આપણાને બાઉન્સ બેક 58,450 500 ના ઓડ લેવલ્સ જે ગઈકાલના મેજર સ્વિંગ હાઈસ છે ત્યાં સુધી એઝ અ ટાર્ગેટ જોવા મળી શકે છે। એટલે જુઓ, અહીંયાથી ખાસ કરીને તમને બંનેમાં અત્યારે ખરીદારીની જ સલાહ છે। નિફ્ટીમાં 24,100નો સ્ટોપ લોસ રાખીને હજી જો 24,200 સુધીનો ઘટાડો આવે છે તો ખરીદારી કરીને ચાલો। ઉપરમાં તમને 24,500 ફરી એક વખત ટેસ્ટ થતા જોવા મળશે અને બેંક નિફ્ટીમાં પણ આ લેવલે ખરીદારી કરો। 57,500નો સ્ટોપ લોસ અને ગઈકાલના જે હાઈ હતા એ આપણને 58,300 58,500 સુધીનો ફરી પાછો એક વખત બાઉન્સ આવતો જોવા મળશે। એટલે બંનેમાં એક બાય ઓન ડિપ્સની રણનીતિ તમારે ખાસ રાખવાની છે। વેલ, હવે